નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા મંદિરની વાત કરવાના છે જ્યાં ઘી દૂધની નદીઓ વહે છે, જ્યાં ગોળ છૂટે હાથે વપરાય છે, તેમ છતાં એક પણ માખી જોવા નથી મળતી. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું. આ મંદિર આવેલું છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખોડાદા નેસમાં. આ મંદિરમાં બિરાજે છે સાક્ષાત પરચા પૂરતી મા ગાત્રાળ. કહેવાય છે કે મા તેમના ભક્તજનોના તમામ દુઃખ હરી લે છે. વેરાવળ પોરબંદર હાઈવેથી માત્ર 3 કિલોમીટરના અંતરે દરિયા કિનારે આવેલ ખોડાદા નેસમાં આવેલ છે આ મંદિર. આ મંદિર વિશ્વવિખ્યાત અને 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિરથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલ છે. માંગરોળ શહેરથી 10 કિલોમીટરના અંતરે અને પ્રખ્યાત માધવપુર બીચથી માત્ર 35 કિલોમીટરના અંતરે આ મંદિર લાંગડી નદીની લીલી વનરાજી અને નારિયેળીના બગીચાઓથી શોભતા ખોડાદા નેસમાં આવેલ છે. આ મંદિરમાં દૂર દૂરના વિસ્તારના ભાવિકો દૂધરૂપી નૈવેદ્ય ચડાવવા આવે છે. દરેક મહિનાની અમાસના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી, એટલા ભાવિકો પધારે છે. ખોડાદા નેસ તરફ રસ્તે જુઓ અડવા પગે ચાલીને જતા જોવા મળે છે. દર અમાસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. મંદિરના પ્રાંગણમાં ગાત્રાળમાંના ગીતોની રમઝટ બોલે છે. આજુબાજુના ગામના માલધારી ભાઈ બહેનો અહીં દર અમાસે સ્વયંસેવક તરીકે સેવા આપે છે. આ બધા લોકો અહીંના ભો બાપામાં જ ગાત્રાળમાંનો અંશ માની તેમને પૂજનીય માને છે. ભો બાપા તરફથી મળતા જુવારના દાણા મેળવીને તેઓ ધન્ય બને છે. દરેક પશુપાલક પોતાના ગાય ભેંસનું વિયાણ થતાં અહીં દૂધ ચડાવવા આવે છે. તેથી હજારો લીટર દૂધ ભેગું થાય છે. તેમાંથી ઘી બનાવવામાં આવે છે અને તે ઘી પ્રસાદ તરીકે છૂટા હાથે પીરસવામાં આવે છે. અહીં પ્રસાદમાં ચાય તથા ઘી, ચોખા, ગોળ, દૂધ મળે છે. આમ છતાં અહીં તમને ક્યાંય માખી જોવા નથી મળતી. તેથી ભાવિકો એમને માતાજીનો પરચો જ માને છે. મંદિરની અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ હોવાથી અંદરનું આ દુર્લભ દ્રશ્ય જોવા માટે રૂબરૂ જ પધારવું પડશે. તો મિત્રો, એકવાર તો અવશ્ય આ મંદિરે પધારી અને માતાજીનો આશીર્વાદ મેળવજો. અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી તમામ નોટિફિકેશન મળતા રહે. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, હવે પછી કયા મંદિરનો વિડીયો આપ જોવા ઈચ્છો છો તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. આ મંદિર વિશે તમારી પાસે કોઈ વિશેષ જાણકારી હોય તો તે પણ કોમેન્ટમાં અવશ્ય શેર કરજો. જય ગાત્રાળમાં.